થઈ રહ્યા છે। વાવ થરાદ જિલ્લાથી ભાબરના વડપગ ગામેથી દેશી હાથ બનાવટની બંદૂક ઝડપાઈ। વાવ થરાદ જિલ્લાના ભાબર પોલીસ સ્ટેશનના વડપગ ગામેથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટની દેશી હાથ બનાવટની બંદૂક 1 અને ધાતુના છરા 8 સહિત કુલ કિંમત ₹55,080નો મુદ્દામાલ પકડી પાડ્યો। દિયોદર પોલીસ સ્ટેશનના ધ્રાડવ ગામે 5 નીલગાયનો શિકાર કરી મૃત્યુ નિપજાવેલનો ફોરેસ્ટ વિભાગમાં દાખલ થયેલ ગુનો ગણતરીના દિવસોમાં શોધી કાઢતી એસઓજી શાખા તથા પેરોલ ફ્લો સ્ક્વોડ વાવ થરાદ જેમાં પેરોલ ફ્લો સ્ક્વોડના સ્ટાફના માણસો ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ વન્ય પ્રાણી 5 નીલગાયનો શિકાર કરી મૃત્યુ નિપજાવનારા આરોપીઓ ઝુમા રમઝાન સિંધી અને વલી સુમાર સિંધી બંને હાલ રહી રાણીસર તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારના વડપગ ગામની વન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે હથિયાર સાથે આવેલ બાતમી હકીકત આધારે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન વડપગ ગામની સીમમાં બેડાથી ધ્રાડવ જતા પાક્કા રોડ ઉપર આવતા અચાનક પૂર ઝડપે મોટરસાયકલ આવેલ અને પોલીસને દૂરથી જોઈ મોટરસાયકલ રોડ ઉપર ફંગોળી મોટરસાયકલ ચાલક તથા તેની પાછળ બેઠેલ ઈસમ રણમાં બાવળોની ઝાડીમાં નાસી ગયેલ। મોટરસાયકલ ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના દેશી હાથ બનાવટની બંદૂક અને તેમાં ભરેલ વિસ્ફોટ કરવાનો ધન પદાર્થ તથા ધાતુના છરા 8 અને ધાતુ લગાવેલ ટીકડીઓ 18 પકડી પાડેલ અને દિયોદર પોલીસ સ્ટેશન ના ધ્રાડવ ગામે 5 નીલગાયનો શિકાર કરી મૃત્યુ નિપજાવેલનો દિયોદર રેન્જ ફોરેસ્ટ વિભાગમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢી બંને ઈસમો વિરુદ્ધ ભાબર પોલીસ સ્ટેશન ખાતે આર્મ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।